નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેર બજાર લીલા નિશાન સાથે ખુલ્યું. સેન્સેક્સમાં 450 અંકથી વધુનો ઉછાળો, જ્યારે નિફ્ટી 120થી વધુના ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26મી જુલાઈએ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચાર રજૂ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આજે તેમના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરના લોકો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે આજથી અમલમાં આવેલા ભારત બ્રિટન મુક્ત વેપાર કરારથી વેપાર, રોકાણ અને નવીનતા માટે નવા માર્ગ શરૂ થશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે આજથી અમલમાં આવેલો ભારત બ્રિટન વ્યાપક આર્થિક વેપાર કરાર ભારતના આર્થિક વિકાસ અને વૈશ્વિક ભાગીદારીને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સમગ્ર મહારાષ્ટ્રમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએ દ્વારા તપાસવામાં આવતા ગુનાઓની સુનાવણી માટે એક નવી વિશેષ અદાલત નિયુક્ત કરી. ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાનો અભાવ અને વૈશ્વિક સંઘર્ષોના અસરકારક ઉકેલની અસમર્થતાના કારણે સંયુક્ત રાષ્ટ્રમાં વિશ્વાસ ઓછો થઈ રહ્યો હોવાની ચેતવણી આપી. રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીનો 24.65% વરસાદ થયો. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 34.71%, જ્યારે સૌથી ઓછો કચ્છમાં 2.8% વરસાદ થયો. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં 65% કરતાં વધુ જળસંગ્રહ. રાજ્યના અન્ય 206 ડેમમાં 41% કરતાં વધુ જળસંગ્રહ. રાજ્યના 11 ડેમ ભરાતા હાઈ એલર્ટ પર રખાયા. અત્યાર સુધીમાં 8,324 લોકોનું વરસાદના કારણે સ્થળાંતર કરાયું. કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે અલગ અલગ જિલ્લાઓમાં એનડીઆરએફની 11 અને એસડીઆરએફની 24 ટુકડીઓ તૈનાત કરાઈ. માછીમારોને 17 અને 18મી દરમિયાન દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી. અને સિઝનમાં અત્યાર સુધીમાં ખેડૂતોએ 46.57% ખરીફ પાકનું વાવેતર કર્યું. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.